નમસ્કાર દર્શક મિત્રો. ખાસા લાંબા સમય પછી આપણા રિયલ ડિબેટ ચેનલના અને મારા વ્યક્તિગત રીતે હિતેશ છું અને એક કુશળ રાજ્ય વહીવટકાર ફોરેન સર્વિસના સભ્ય રહી ચૂક્યા છે એવા એમ્બેસેડર કેતનભાઈ શુક્લા, એમને આજે ફરી એકવાર આપણે આપણી ચેનલ સાથે જોડી શક્યા છે. એમની વ્યસ્તતાઓ વચ્ચે પણ એમણે સમય આપ્યો, એ માટે કેતનભાઈનો આભાર માનીએ, આવકારીએ. અને કેતનભાઈની કોઈ પ્રકારની આજથી આગળ ઓળખાણ આપવા હું માંગતો નથી. કેતનભાઈ આપણા છે, આપણે કેતનભાઈને છે, અને કેતનભાઈને આપણે ઓળખીએ છીએ આપણા તરીકે. એમાં બધું આવી જાય છે. કેતનભાઈ, હમણાં જે ભારત ને અમેરિકાના સંબંધોમાં જે ખટાશ આવી છે, એમાં બે મુદ્દે મારે આપની સાથે ચર્ચા કરી છે. પહેલો મુદ્દો છે ટ્રમ્પે જે 25+25 એમ 50% જે ટેરિફ નાખ્યું ભારતથી જે આયાતો થાય છે તેના ઉપર, તે અને એની અસરો શું થશે? અમેરિકા સાથેના ભારતના વેપારનું ચીન સાથેના ભારતના વેપારની સરખામણીમાં શું મહત્વ છે? અને ભવિષ્યમાં આ ટેરિફમાં કઈ છૂટછાટ મુકાય એવી શક્યતાઓ આપ જુઓ છો? કારણ કે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યા સિવાય ચાલે તેમ નથી. એની પાસે એટલી બધી વિદેશી ઊંડિયામણ નથી કે અમેરિકાથી ખરીદે અને એટલું બધું નૂર વેઠી અને ભારતમાં લાવે. બીજું, ડોલરની સરખામણીમાં રૂપિયો ઘસાતો જાય છે, એ પણ એક કારણ છે. એટલે આ પરિસ્થિતિને લક્ષમાં લઈને આપ શું માનો છો? આજે ટેરિફનો કોરડો ટ્રમ્પે ભારત ઉપર વીંજ્યો છે, એ કેટલા અંશે એના માટે આપણે જવાબદાર છીએ? કારણ કે એક મુદ્દો તો વિવાદનો એવો છે કે ટ્રમ્પે 1.5 ડઝન 2 ડઝન વાર કહ્યું કે ભારત ને પાકિસ્તાનના વચ્ચે સમાધાન મેં કરાવ્યું. આપણે ડિનાયલ મોડમાં છીએ, એટલે બહાર ખુલીને કહેતા નથી અને એનો ફોન લેતા નથી. હવે તો પ્રાઇમ મિનિસ્ટર અમેરિકન પ્રમુખનો ફોન પણ ના લે, એ સ્થિતિ આ સંબંધો વણસીને પહોંચ્યા છે. આ આપ તો રાજનયિક ઉચ્ચ પદવીઓ પર રહી ચૂક્યા છો, તો આ જે આ ભારતના પક્ષે જે પ્રકારનું વર્તણૂક થઈ ને જેનું અંજામ આટલે સુધી પહોંચ્યો, એક વખતે આપણે રશિયા જતા પહેલા યુક્રેન પહોંચી ગયા હતા, હમણાં ચીનની સાથે હવે ઈલું કરીએ છીએ. શું લાગે છે, આપણી રાજનીતિમાં કંઈક ખૂટે છે કે આપણે સાચું વાંચી શકવામાં ક્યાંક નિષ્ફળ જઈએ છીએ? શું તકલીફ છે આપણને? બંને મુદ્દા ગંભીર છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો મિસકેલ્ક્યુલેટેડ એન્ડ મિસ સિગ્નલ. 5 રાઉન્ડ ટોકના થઈ ગયા હતા, 6ઠું રાઉન્ડ થવાનું હતું. હવે આ જે વસ્તુ હતી એ દેખાતી હતી કે ટ્રમ્પે ઇલેક્શન કેમ્પેનમાં કહ્યું હતું ઇન્ડિયા ઇઝ અ ટેરિફ કિંગ. એ પછી ઇનોગ્રેશનમાં ઇન્વિટેશન ના આપ્યું, ઓફિશિયલ ઇન્વિટેશન તો હતું જ નહીં. અને જ્યારે જે મીટિંગ થઈ, એ મીટિંગ જે કહેવી જોઈએ કે બાકી બધા કન્ટ્રીના જોડે થઈ હતી, તો એમાં બીજા બધા કન્ટ્રીએ જવાબ તો આપ્યો હતો થોડો ઘણો. એટલે આ 3 વસ્તુ તો બહુ ક્લિયર સિગ્નલ હતા પહેલેથી, અને એમાં મિસગાઈડેડ કેલ્ક્યુલેશન કહી શકાય. હવે આપે જે કહ્યું કે આમની અંદર ટ્રમ્પના ફોન લીધા કે ના લીધા, એ હવે એક કોઈ ન્યૂઝપેપર નથી એ જર્મનીનું, એક પોસ્ટ કે હવે એમાં આવ્યું છે, એટલે એને બહુ આપણે વજૂદ આપવું ના જોઈએ. ટ્રમ્પને માટે ટ્રાન્ઝેક્શનલ ડિપ્લોમસી છે, અને એમના આયા પછી 1 મહિનામાં જ ખબર પડી જવી જોઈતી હતી કે ટ્રમ્પનું જે વલણ હશે એ વિચિત્ર, કોઈ પણ એને કહી શકાય કે ધારણાની બહાર, અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસી કે WTO કે બધાને હમણાં કોઈ વજૂદ નથી આપતા. તો એ પરિસ્થિતિમાં જયારે આ ઓપરેશન સિંદૂર પછી એમણે કહ્યું, એમના જે સ્પોક પર્સન છે ને ટ્રમ્પ પોતે નહીં તો 20 થી 25 વાર એમને કહ્યું કે એમને 7 યુદ્ધ રોકાયા છે અને એમને નોબેલ પ્રાઇઝ મળવો જોઈએ. હવે આમાં આપણે ઇન્ટરનેશનલ જે ડિપ્લોમસી છે અને લોકલ કમ્પલ્સન છે. ઇન્ડિયા સોવરેન કન્ટ્રી છે, ઇન્ડિયા કોઈની સામે ક્યારેય ઝૂક્યું નથી. આઝાદી પછી આપણે જોવા જઈએ તો ઇન્ડિયાનું એક એવું છે કે આપણે નોન એલાઇન હતા, એ પછી આપણે રશિયા સાથે સંબંધ સારા હતા, અમેરિકા રશિયા બંને જોડે સારા હતા, અને ચાઇના જોડે બી રિઝનેબલી ગુડ હતા. પણ
ઇન્ડિયાએ ક્યારેય એવું નથી કે આવું દબાણ આવ્યું હોય. હવે આપને યાદ હશે કે 1958 ન્યુક્લિયર ટેસ્ટ થયો હતો, ત્યારે Yes. ગ્લેન આર્મામેન્ટ એક્ટમાં વાજપેયી ઉપર એ લોકોએ સેન્કશન મૂકી હતી, ક્રેડિટ એ ડ્યુઅલ યુઝ ગુડ ટેકનોલોજી, અને એ હટાવતા હટાવતા 10 વર્ષ લાગી ગયા હતા. 2008માં મનમોહનસિંહે જયારે ન્યુક્લિયર ડીલ કર્યો ત્યારે આ ગ્લેન એમેન્ડમેન્ટ એક્ટ હટ્યો હતો. એ સિવાય એક બીજું 1989માં સુપર 301, એટલે કે સેલ્ફ ઇનિશિએટેડ બાય યુએસટીઆર ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ, રાજીવ ગાંધીના ટાઈમમાં. એ વખતે બ્રાઝિલ અને જાપાન એ બંને નેગોશિએટ કર્યું હતું. ઇન્ડિયાએ નેગોશિએટ કરવાની ના પાડી દીધી હતી, અને એ પછી 1991માં રિફોર્મ થયા. એ પછી એનું બહુ ઇમ્પોર્ટન્સ ના રહ્યું. એટલે આપણે જો, અને 71 તો બધાને ખબર જ છે કે ઇન્દિરા ગાંધી અને નિક્સન અને કિસિંજરની જે છે. એટલે Yes. આ પરિસ્થિતિમાં આવી વસ્તુ ઇન્ડિયા માટે સ્વીકારવી થોડી ડિફિકલ્ટ હતી, પણ ટ્રમ્પ માટે બહુ મહત્વની હતી. એટલે એને લીધે ટ્રમ્પ પહેલેથી સંછેડાયેલા હતા. એક તો એમને જયારે એમના ઇલેક્શન ચાલતા ત્યારે એમને મળ્યા નતા, કમલા હેરિસ ને નતા મળ્યા, પણ એ બધી ટ્રમ્પ એક એવી વ્યક્તિ છે કોઈ વસ્તુ બોલતા નથી, વિન્ડિક્ટિવ છે, અને એમનો ઈગો કહી શકાય કે સુપર ઇન્ફ્લેટેડ છે. એટલે આ બધી પરિસ્થિતિમાં ઓવરઓલ પોલિસી કરતા ટ્રમ્પનું પોતાનું જે કહેવાય કે નાર્સિઝમ છે એને મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આ જે ડ્યુટી છે એને માટે ડ્યુટી નાખી અને એ પછીના જે સ્ટેટમેન્ટ છે, તો આ જ વસ્તુ આપણા બધા એક્સપર્ટ આર્ગ્યુમેન્ટ કરે છે કે યુ પણ ખરીદે છે, અમેરિકા ખરીદે છે, ચાઇના ખરીદે છે, પણ દરેક કન્ટ્રીને જે વજૂદ હોય એ એની ઇકોનોમિક પોલિસી, એનું ઇમ્પોર્ટન્સ અને એનું લિવરેજ જોઈને પછી નેગોશિએશન થાય. ચાઇના ઉપર આપણે જોયું હશે કે અમેરિકાએ 145% ડ્યુટી નાખી, ચાઇના સામે 125 નાખી, પછી 90 દિવસ તમને ટાઈમ આપ્યો અને 30%, અને હજુ નથી લાગતું કે ચાઇના ઉપર અમેરિકા કોઈ સ્ટેપ લઈ શકે. તો આ પરિસ્થિતિમાં ઇન્ડિયા એક એવો કન્ટ્રી છે કે જે અલાસ્કાની મિટિંગમાં આપણે આશા રાખતા હતા. મેં પહેલા આપને પૂછ્યું કે યુક્રેન વોર એટલી જલ્દી રોકાય એવું કંઈ દેખાતું નથી. એટલે એ આશાવાદમાં જે બેસી રહ્યા અને લાગતું હતું કે કદાચ સમાધાન થઈ જાય અને પછી કોઈ ડ્યુટી નહીં લાગે, તો એ બધી વસ્તુઓમાં થોડા મિસકેલ્ક્યુલેશન છે. અને જે 6 રાઉન્ડ થવાનું છે ટ્રમ્પે કેન્સલ કરી નાખ્યું છે. હવે જે ટોટલ ડ્યુટી છે એ 25 + 25% પનિશિયેટિવ. હવે અમેરિકાનું કહેવું એમ છે કે આપણે જે રશિયા પાસેથી ઓઇલ ખરીદ્યું, એ ઓઇલ આપણે એમ કહીએ છીએ કે આપણી એનર્જી નીડ અને આપણી પ્રાઇસ વધે છે, પણ એક રીતે જોવા જઈએ તો એમનું કેવું એ છે કે આ ઓઇલ ખરીદ્યા પછી ભારતની પ્રજાને કોઈ ફાયદો નથી થયો. એ ઓઇલ યુરોપ અને અમેરિકાને વેચવામાં આવ્યું છે, અને એનો જે નફો છે ટેક્સમાં પણ કોઈ એવો આપણને ઇન્કમ નથી થઈ. એટલે અમેરિકાનું એમ કેવું છે, એને વોર પ્રોફિટિયરિંગ કહેવાય, કે વોરના ટાઈમમાં કોઈ વ્યક્તિ ખૂબ જ નફો મેળવે કે જે દેશને માટે ના હોય, એ વોર પ્રોફિટરિંગમાં ગણાય છે. એટલે આપણે કહી શકીએ કે આટલી મોટી ડેમોક્રેસી 140 કરોડના લોકોનું હિતમાં ધ્યાન રાખીને અમારી એનર્જી નીડ છે, એ ઇન્ટરનેશનલ દુનિયામાં હવે એટલું બધું જે કહી શકાય કે એ વસ્તુનો વજૂદ ના આપી શકાય. બીજી વસ્તુ એ છે કે એમના જે બેસન્ટ છે, સ્કોટ બેસન્ટ, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જેવા કહી શકાય, એમણે ક્યાં સુધી કહ્યું કે ઇટ ઇઝ અ મોદી વોર, એટલે કે આ જેટલી વોર ચાલે છે એને ફાઇનાન્સ કરવામાં ઇન્ડિયાનો સૌથી મહત્વનો ભાગ છે. હવે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ કે ચાઇના ખરીદે છે, કોણ ખરીદે, અગત્યને આપણે બાયલેટરલિઝમમાં જોવું જોઈએ કે અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે શું થશે, બાકી દેશ સાથે શું થાય છે એની જોડે ટ્રમ્પને કોઈ લેવા દેવા નથી. આજના દિવસમાં કોઈ મલ્ટીલેટરલિઝમ છે નહીં કે કોઈ એવા બ્લોક નથી. હવે આ જે 50% ડ્યુટી છે એ બી ખોટી મિસનોમર છે, કારણ કે પહેલા જે ડ્યુટી હતી એ ડ્યુટી ચાલુ છે. એટલે કે આપણે જોઈએ કે જેમ્સ જ્વેલરી છે તો એની ઉપર હવે 60+ જે ગાર્મેન્ટ, તો 60 + 12% પહેલાની, એટલે 62% ડ્યુટી લાગશે. જેમ્સ જ્વેલરીમાં છે તેમાં 2.4% પહેલાથી એ આમાં એડ થશે. એ જ રીતે દરેકમાં જે ડ્યુટી હતી પહેલા એ 50%ની અંદર એડ થાય છે. એટલે એ ડ્યુટી જો એડ કરીએ તો ઘણી આઈટમોમાં 55%, 60% એટલી ડ્યુટી થઈ જશે. હવે આ જે ડ્યુટી છે એ 50% નથી. બીજી વસ્તુ એ છે કે આપણે જે નેગોશિએશન કર્યા, તો આપણે એ લોકોને પહેલા તો ટેસ્લા ના આવવા દીધું, હાર્લે ડેવિડસન પર આપણે ઘટાડી, પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે હું દિવાલની જેમ ઉભો રહીશ ખેડૂતો માટે, અને એ જે છે કે આઈ વિલ સેક્રિફાઈસ, હવે બહુ જ
અગત્યની જાહેરાત એ છે કે ડિસેમ્બર સુધી કોટન ઉપર જે 11% ડ્યુટી હતી એ ખસેડી કાઢી છે. હવે આજે 11%, એટલે આ જે બધા લીવરેજ હોય એ તમે નેગોશિએશનમાં કયા સ્ટેજ પર છો, કેટલા નેગોશિએશન થાય છે એ પહેલા જ આપી દેવામાં આવે છે. એટલે કે જે એક કોમ્પ્રિહેન્સિવ ડીલ કરવાનો હતો કે કરવો જોઈએ, એ તો હવે કોટનમાં અત્યારે લોંગ સ્ટેપલ કોટનનો ભાવ 8,500 છે ઇન્ડિયામાં અને 7,500 મીડિયમનો છે. અમેરિકાથી જે કોટન આવે છે સસ્તું પડશે, બીજા દેશોમાંથી આવશે એ બી 10% ઇમ્પોર્ટ કર્યા પછી સસ્તું પડશે. તો ભારતના જે કિસાનો છે એમને માટે તો હવે જે કહેવાય કે બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. હવે એમાં સૌથી વધારે મુશ્કેલી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતોને થશે. તમે જોયું હશે કે આપણે અમેરિકા પર આ એક બહુ મહત્વનો મુદ્દો વચ્ચે આવી ગયો છે કે તમે દાળ અને એમાં જોયું હશે કે ઓઇલમાં એક જમાનામાં આપણે આત્મનિર્ભર હતા, ઇમ્પોર્ટ કરવાનો શરૂ કર્યો તો અત્યારે ઇન્ડિયાના ખેડૂતો લેન્ટિલ અને ફૂડના જે ઓઇલ છે એની અંદર હવે આપણે આયાત કરવું પડે છે. અને જો આ જ પરિસ્થિતિ કોટનમાં આવે તો ઇન્ડિયા માટે બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. કારણ કે આપણે આગળ બીજી જો પણ આ એક બહુ મોટો મહત્વનો મુદ્દો છે કે 11% ડિસેમ્બર સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. એટલે એક વસ્તુ છે કે આપણે ઓલરેડી ટ્રમ્પ 50% ડ્યુટી નાખે છે, આપણે ડ્યુટી ઓછી કરતા જઈએ છીએ, સામે આપણને કઈ મળવાનું છે કે નથી મળવાનું અત્યારે તો કશી ખબર નથી. હવે આમાં જે મહત્વનો મુદ્દો છે, જે સેક્ટર અફેક્ટ થાય છે એ સ્મોલ, મીડિયમ અને માઇક્રો યુનિટ છે. એટલે આ જે બધા યુનિટ છે લેબર ઇન્ટેન્સિવ છે. તો રઘુરામ રાજનનો એસ્ટિમેટ છે 20 લાખ જોબ જશે. આજે સુરતના વાઇસ પ્રેસિડેન્ટ હતા જે વર્કર છે એ કહે છે કે 1 લાખ તો કહે છે 25 લાખ જશે. એટલે 20 થી 30 લાખ જેટલી જોબ જાય તો ઇન્ડિયા માટે અત્યારની ઇકોનોમીમાં બહુ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય. હવે આપણે સેક્ટર વાઇઝ જોઈએ તો આપણો જે એક્સપોર્ટ છે એ ચાઇના આપે કહ્યું તો ચાઇના જોડે આપણે $100 બિલિયન ની નેગેટિવ છે. પહેલા 10 કન્ટ્રી જ્યાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ એમાં એક જ કન્ટ્રી ખાલી અમેરિકા ટ્રેડ સરપ્લસ હતો. અને આપણે જે $87 બિલિયન નો એક્સપોર્ટ કરીએ છીએ એમાંથી 55% જેટલો એક્સપોર્ટ અફેક્ટ થાય છે. સૌથી અગત્યનો છે ગાર્મેન્ટ એન્ડ એપરલ. હવે એમાં મેં કહ્યું કે 50 + 12 62% ડ્યુટી લાગશે. એટલે કે ટેક્સટાઇલની અંદર મોટા ભાગની જે આપણી એક્સપોર્ટની કેપેસિટી હતી તો આ જે છે આખા ઇન્ડિયામાં સુરત, ભદોઈ, તિરપુર અને એ સિવાય બીજા બધા, એટલે કે ઓલ ઓવર ઇન્ડિયા આની એક બહુ મોટી ઇફેક્ટ થશે. હવે આપણા જે કોમ્પિટિટર છે બાંગ્લાદેશ અને વિયેટનામ, એ લોકો પર 20% ડ્યુટી છે. તો પહેલા 25%માં વેપારીઓ એવી આશા રાખીને બેઠા હતા કે અડધું બાયર 12.5 વેચી રહેશે, પણ 50% અને 12% 62%માં ઇન્ડિયાનો એપ્રલ ગાર્મેન્ટ કોલેપ્સ થાય. ઓર્ડર ઓલરેડી બંધ થઈ ગયા છે, લોકોએ લે ઓફ કરવાના શરૂ કર્યા છે. અને પર્ટિક્યુલરલી જે હેન્ડીક્રાફ્ટ છે $2.12 બિલિયન, એની ઉપર પણ ઇફેક્ટ એટલી જ આવશે. એટલે જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે એ સિવાય ફૂટવેર કે જે $1.2 બિલિયન છે, ફર્નિચર $1.1 બિલિયન છે, તો આ બધામાં એક્રોસ ધ બોર્ડ નાની અને મીડિયમ સાઇઝ કંપનીઓ બંધ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. એક બીજો મોટો બિઝનેસ છે એગ્રીકલ્ચર, મીટ એન્ડ પ્રોસેસ ફૂડ, $6.7 બિલિયન. હવે એમાં પણ જે આપણા કોમ્પિટિટર છે એ લોકોની ડ્યુટી 20%, 15% જેવી છે. એટલે આ મોટા ભાગના બિઝનેસમાં હવે ઇન્ડિયન બિઝનેસમેન ટકી શકે એવું બહુ ઓછા ચાન્સીસ છે. જેમ્સ જ્વેલરી $4.9 બિલિયન ડાયમંડ છે અને બાકી જ્વેલરી $2.4 બિલિયન છે. હવે આપણું જે મેજર છે 90% ડાયમંડ કટિંગ સુરતમાં છે અને 40% એક્સપોર્ટ અમેરિકામાં છે. હવે આ એક્સપોર્ટને કમ્પેન્સેટ કેવી રીતે કરવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. કારણ કે એક બીજી પરિસ્થિતિ એ છે કે અમેરિકાની અંદર સ્ટેગ્ફ્લેશનના ચાન્સીસ વધતા જાય છે. યુરોપિયન ઇકોનોમી ડાઉનટર્ન છે. એ પરિસ્થિતિમાં આજે મોટા ભાગની આઈટમ છે એ બધી લક્ઝરી આઈટમ છે જયણભાઈ, એસેન્શિયલ આઈટમ નથી. કે જો ઇકોનોમીમાં ડાઉનટર્ન આવે અમેરિકામાં, યુરોપમાં કે બીજા બધા કન્ટ્રીમાં, તો લોકોએ ખરીદવું એવું જરૂરી નથી. એટલે પહેલા તો એ ખરીદવાનું ઓછું કરે અને બીજું તમે કોમ્પિટિશનની બહાર નીકળી જાઓ છો. હા, એટલે એક બહુ મોટો એ બીજી પરિસ્થિતિ છે. એ હજુ કોઈ ડિસ્કસ એક્સપર્ટ કરતા જ નથી, કારણ કે હજુ લોકોની આશા છે કે કંઈક સુધરશે. હવે સી ફૂડ,
$2.4 બિલિયન છે. ઇક્વાડોર 15% ડ્યુટી છે, આપણા જે કોમ્પિટિટર છે. બાકી લેટિન અમેરિકા 20% ડ્યુટી છે. હવે 40% આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને વેસ્ટ બેંગાલ. તો સી ફૂડ ની અંદર જે $2.4 બિલિયન છે એમાં બીજી 2.9% ડ્યુટી ગણી તો 52.9% ડ્યુટી ઉપર શ્રીમ્પને એક્સપોર્ટ કરવો એ મને લાગે છે કે બહુ મુશ્કેલ છે. એ સિવાય આપણે જોવા જઈએ તો ઓટો એન્સિલરી એ પણ $6 બિલિયન છે. એમાં જે પર્ટિક્યુલરલી નાના નાના જે છે, લુધિયાણા છે, તામિલનાડુ છે, એમાં પણ 50%. આ જે ડ્યુટીનું આખું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરમાં કોઈ પણ એક્સપોર્ટર માટે કોમ્પિટિશન કરવી બહુ મુશ્કેલ છે. અને એમાં અત્યારે પહેલા હાફમાં વધ્યો છે એક્સપોર્ટ આપણો, પણ એ લોકોએ જે ચાઇનાના ટેક્સ ડ્યુટી પરથી એક બોધપાઠ લઈને જે માલ ભર્યો હોય એને લીધે છે. પણ હવે એક્સપોર્ટ ઓર્ડર ટોટલી બંધ થઈ જશે. મોટા ભાગના અમેરિકન બાયર અને ઇન્ડિયાના જે છે મીડિયમ અને સ્મોલ સ્કેલ આપણે ઘણી વાર ડિસ્કસ, એ લોકો લોન લેતા હોય છે. એમનું ફાઇનાન્સ જે હોય છે એ મોટા મોટા ઉદ્યોગો જેવું નથી હોતું. એટલે એકવાર જો એક્સપોર્ટ બંધ થાય, એ લોકોની જે કેપેસિટી છે હોલ્ડ કરવાની એ બહુ ઓછી હોય છે, 2 કે 3 મહિના પછી એ લોકોને ઓટોમેટિક એમનો બિઝનેસ બંધ કરવો પડે, જે માલ છે કાઢી નાખવો પડે. એટલે એ પરિસ્થિતિમાં જો આ પરિસ્થિતિ જલ્દી ના સુધરી તો ઇન્ડિયા માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હશે. અને જીડીપી 1% જેટલી ઘટે. એટલે આપણી જીડીપી જે 6.5% કહીએ છે, પણ આપણે જો મિડલ ઇન્કમ બનવું હોય તો 30 વર્ષ સુધી 8.5% થી 9% જીડીપી ગ્રોથ રેટ હોવો જોઈએ. હવે જેમાં 5.5% થઈ જાય તો જે આપણે કોવિડ ટાઈમમાં જોયું હતું એ ટાઈપની પરિસ્થિતિ જોવા મળે. એમણે અમુક જે નેશનલ સિક્યુરિટી એક્ટમાં એક્ઝેમ છે 232માં જીનેરિક ડ્રગ $8.7 બિલિયન નું, એટલે 50% માર્કેટ ઇન્ડિયા પાસે છે. એમાં કદાચ ટ્રમ્પ બહુ આડી અવળી પરિસ્થિતિ નહીં ઊભી કરે, કારણ કે ત્યાં એફોર્ડેબલ કેર જે છે એમાં $900 બિલિયન કાપ્યા છે. અને ત્યાં બધા જ એટલો બધો ઉહાપો છે કે ટાઉન હોલ મિટિંગમાં કોંગ્રેસમેન જતા ગભરાય છે. જાય તો ભયંકર એ લોકોને કહેવાય કે રિપબ્લિક સ્ટેટમાં પ્રોબ્લેમ છે. પણ ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, હું દવાના ભાવ એમના ડેટા પર આપણે નહીં જવાનું, 100%, પછી કોઈ 500%, 1500% ઘટાડીશ. કે આપણને આ દેશમાં જે લોકો આટલી મોંઘી દવા વેચે છે તે એમાં પણ કઈ જો આગળ જતા ડ્યુટી નાખે તો આશ્ચર્યની વાત નથી. અને બીજું એક છે સેમિકન્ડક્ટર અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કે સ્માર્ટફોન, જે $10.6 બિલિયન છે. અને એન્ટી કેન્સર ડ્રગ $1.8 બિલિયન છે. એટલે આ બહુ એટલી બધી પ્રોબ્લેમ નહીં થાય. પણ ટ્રમ્પ એક એવી વ્યક્તિ છે કે અમેરિકાની પ્રજા દુખી થઈ ગઈ છે. ઇન્ફ્લેશન વધતું જાય છે, જોબ લોસ થાય છે. પણ એક એવી સિચ્યુએશનમાં છે કે એમને એક કહેવાય કે એક બબલમાં રહે છે. સલાહકારો એમના એક પણ જે કહેવાય કે ભણેલા ગણેલા એક્સપિરિયન્સ અને મેચ્યોર નથી. તો આ પરિસ્થિતિમાં આપણે નેગોશિએશનમાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે. એમને દરેક જણ એમનો ઈગો મસાજ કરે છે. દાખલા તરીકે નેથન્યાહુ એમને કહું તમને નોબેલ પ્રાઇઝ આપું છું, એનો કાગળ આપીને આવ્યા. બ્રિટનના સ્ટેમરે કહ્યું કે ક્વીન તમને બોલાવે છે, વી ઇન્વાઇટ યુ ટુ ઇંગ્લેન્ડ. એટલે દરેક જણે એમની જોડે વાતચીત કરવામાં એમને ધ્યાન રાખ્યું છે. પાકિસ્તાને એમને નોબેલ પ્રાઇઝ આપવું છું, તેમણે મુનીને વ્હાઇટ હાઉસમાં જમવા બોલાયા. સેન્ટ્રલ કમાન્ડ જે છે એમણે બી મિલિટરી પરેડમાં મુનીરને બોલાયા. એટલે ટ્રમ્પ એક એવી વ્યક્તિ છે કે લોંગ ટર્મ કશું વિચારતા નથી, અમેરિકાનું ભલું વિચારતા નથી. આપણા મીડિયા અને એક્સપર્ટ કહે છે કે અમેરિકાનું સત્યાનાશ થશે, તો થશે, પણ આપણે એ જોવું જોઈએ કે આપણને શું નુકસાન થશે. કારણ કે અમેરિકા એક એવો દેશ છે કે અત્યારે દુનિયાનો નંબર 1 છે. એટલે એમને કંઈ પણ ગંભીર પરિણામ આવે તેમાં 10 વર્ષ 15 વર્ષ લાગશે. પણ આપણી પરિસ્થિતિ અત્યારે એવી નથી કે ચાઇના. અને બીજું એ છે કે આપણે અમેરિકા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રેડ પાર્ટનર નથી. જે નેગોશિએશનમાં લીવરેજ હોવું જોઈએ, મેક્સિકો, કેનેડા, તેને લીધે ત્યાં અમેરિકામાં પ્રાઇસ વધી ગઈ છે. બ્રાઝિલ એક એવો કન્ટ્રી છે કે જેને લોકો એટલો બધો એ નથી માનતા, પણ બ્રાઝિલે કોફી વેચવાની અમેરિકાને ના પાડી દીધી. તો અમેરિકામાં 30% કોફીનો ભાવ વધી ગયો છે. લોકોએ ત્યાં કોફી આપણે કહેવાય ચા જેવું પીવું છે, ત્યાં લોકો કોફી પીવાની ઓછી કરી નાખી છે. એટલે એમની કહેવાય ડે ટુ ડે લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે. લુલા કહે છે અમે એમને કોફી વેચવાના નથી. કેનેડા, મેક્સિકો પણ એમનો જે આમાં એક બીજું છે એગ્રીકલ્ચર આપણે માટે પ્રોબ્લેમ છે. કારણ કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે 3 મેજર ઇમ્પોર્ટર એને માટે હતા, કેનેડા, મેક્સિકો અને ચાઇના. દરેક જણે અમેરિકાનો માલ લેવાનો બંધ કરી દીધો છે. હવે આ $60 to $70 બિલિયન નો જે સોયાબીન છે, કોર્ન છે, મીટ પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ છે,
તો એ બધી વસ્તુ અમેરિકા એક જ કન્ટ્રીમાં વેચી શકે, કારણ કે યુરોપના કન્ટ્રી તો નાના નાના છે અને ત્યાં કઈ એટલો બધો ઇમ્પોર્ટ નથી. ઇન્ડિયાની વસ્તી 144 કરોડ છે અને એમાં 14 કરોડ લોકો અપર ઇન્કમ, અપર મિડલ ક્લાસ, એક માર્કેટ ઘણું મોટું છે. અને આ બધી વસ્તુમાં ત્યાંના ફાર્મરો હવે બેંકરપ્ટ થવા માંડ્યા છે કે બેંકરપ્સીનો જે રેટ છે ને, આ બધા એ ટ્રમ્પના હાર્ડકોર વોટર્સ છે. તો ત્યાં પરિસ્થિતિ વણસતી જાય છે. એટલે એગ્રીકલ્ચર પર ટ્રમ્પનું પ્રેશર રહેશે. ડેરી પ્રોડક્ટ આપણે માટે એથિકલ છે, રિલીજીયસ ક્વેશ્ચન છે કે ત્યાં ગાયને મીટ ખવડાવીને પછી દૂધ બનાવશે, એટલે ડેરી પ્રોડક્ટ ખોલવાનો તો મને લાગે છે રિમોટલી પણ ચાન્સ નથી. પણ જો કોટનમાં જે થઈ રહ્યું છે એ થોડી ગંભીર વસ્તુ છે. એવી રીતે બીજા કોઈ માર્કેટ ખોલે તો ભારતના ખેડૂતો માટે, અને આપણે જોયું હશે કે કોવિડમાં એક જ સેક્ટરે ભારતને બચાવ્યું હતું 6.5% ગ્રોથથી. 50% વર્કફોર્સ, 50 કરોડ લોકો ખેતી પર નિર્ભર છે. અને એ પરિસ્થિતિમાં આગળના નેગોશિએશનમાં એક કોમ્પ્રિહેન્સિવ પેકેજ આપી ટ્રમ્પની જોડે, ટ્રમ્પને સામે સ્ટેટમેન્ટ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. એટલે કહેવાય ને કે બેલેન્સ વ્યૂ રાખી અને નેગોશિએશન કરવા જોઈએ. જેટલા જલ્દી થાય એટલા સારા, કારણ કે 6 મહિના સુધી જો આ પરિસ્થિતિ રહેશે તો સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં 20 થી 30 લાખ જોબ જશે. 2.17 લાખ કરોડ નું નુકસાન છે અને એ જે નુકસાન છે 1% જીડીપી જેટલું છે. તો આખી પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો ગંભીર છે. અને આપણા જે કોમ્પિટિટર છે એ બી વિયેટનામ છે, બાંગ્લાદેશ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં અને સી ફૂડમાં લેટિન અમેરિકા છે, મસીદારીને એમાં ચાઇના, કંબોડિયા થ્રુ, વિયેટનામ થ્રુ કરશે. તો આ બધા કન્ટ્રીને ફાયદો થશે. વિયેટનામનું ટ્રેડ સરપ્લસ લાસ્ટ યર તમને જાણીને આશરે $287 બિલિયન હતું અમેરિકા જોડે ખાલી. આ વર્ષે $300 બિલિયન થવાના ચાન્સીસ છે. તો એ પરિસ્થિતિમાં આપણે માટે એક બહુ લાંબો, કહીએ ને કે લોંગ ટર્મમાં શું થશે એના કરતા અત્યારે શોર્ટ ટર્મમાં જે સ્ટેપ લેવા જોઈએ એ બહુ અગત્યના છે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ, એમાં એક સ્ટેપ છે કે કાલે આપણા એક બહુ જ્ઞાની શેરપા એટલે જે ગાઈડ કરીને માઉન્ટ એવરેસ્ટ ચડાવતા હતા, તે નીતિ આયોગના શેરપા, G20 શેરપાએ કહ્યું કે નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ અવેક. તો 10 વર્ષમાં તમે જાગતા નતા. આ બધી પરિસ્થિતિઓ 2019માં ચાઇના જોડે થઈ, હવે જાગવાથી એનો કઈ બહુ અર્થ નથી. બીજું સ્ટેટમેન્ટ છે વોકલ ફોર લોકલ. હવે વોકલ ફોર લોકલ, એમાં હું ઘણી વાર તમારા પ્રોગ્રામમાં કહું છું, એક સંત જ્ઞાનેશ્વરનું બહુ ઉદાહરણ છે. એક સ્ત્રી એની પાસે ગઈ કે મારો છોકરો ગોળ ખાય છે, સ્વામી શું કરું, સલાહ આપો. કે અઠવાડિયા પછી આવજે. પછી અઠવાડિયા પછી સલાહ આપી, કે અઠવાડિયા પછી કેમ આપી? મેં ગોળ ખાવાનું છોડી દીધો છે. હવે તમે વોકલ ફોર લોકલની સલાહ આપો, પણ તમારી યોગા મેટ બી આવતી હોય, ચાઇનાથી આવતી હોય, તમારા પાવર સ્ટેશન સુપર જે 4 મેગા પાવર સ્ટેશન છે એ બી ચાઇના, $100 બિલિયન નો તમારો ટ્રેડ છે. તો એ મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા 11 વર્ષમાં એનું જે પરિણામ આવવું જોઈતું હતું, કે જે નાની નાની વસ્તુ પણ આપણે બનાવી શકતા હતા, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. હવે આ બધી વસ્તુ જયંતભાઈ એવું છે કે રાતોરાત તો થવાની નથી. આપણે 3 વર્ષથી તો વાત કરીએ છીએ કે આ થવું જોઈએ, તે થવું જોઈએ. પણ આ વસ્તુઓ જે કહે છે કે અમે 40 કન્ટ્રીમાં માર્કેટ વધારીશું, ટ્રેડ ફેરમાં જઈશું. હવે 40 કન્ટ્રીમાં તમારે માર્કેટ વધારવું હોય તો આટલા વર્ષોથી માર્કેટ કેમ વધ્યું નહીં? કારણ કે તમે જે ટ્રેડ ફેર હોય એ રેગ્યુલર થતા હોય છે, પ્રમોશન બી રેગ્યુલર થાય, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રેગ્યુલર વિઝિટ કરતી હોય છે. મારો જર્મનીનો એક્સપિરિયન્સ છે કે અમે $5 બિલિયન માંથી ટ્રેડ $10 બિલિયન કર્યો હતો. 3 વર્ષમાં ડબલ થઈ ગયો હતો. દરેક ટ્રેડમાં મેં પાર્ટિસિપેટ કરતા હતા. આ એક રેગ્યુલર એક્સરસાઇઝ છે. કેન્યામાં અમે ચાઇનાને ઓવરટેક કર્યું છે એક્સપોર્ટમાં અને એફડીઆઈમાં ઇન 3 યર. આ તો વસ્તુ છે રેગ્યુલર થતી હોય છે. હવે તમે ફરી નવેસરથી શું એવું કરવાના છો જેથી રાતોરાત વધી જાય? આજે બધી વસ્તુ છે 1, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષમાં થતી હોય છે. એટલે જે 40 કન્ટ્રીનો એક્સપોર્ટ ડાયવર્ઝન, એ તો ચાઇનાએ 2019માં જયારે પહેલી વાર ટ્રમ્પે ટેરિફ નાખી ત્યારે એમણે લેટિન અમેરિકા, યુરોપ, આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયામાં એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન કર્યું. એટલે આજના દિવસમાં ટ્રમ્પને માટે બહુ અગત્યનું છે કે એ ધમકી નથી આપી શકતા. બીજી વસ્તુ એ છે કે રેર અર્થ મટીરિયલ 90% કંટ્રોલ કરે છે, પ્યોરિફિકેશન બી ચાઇના કરે છે. એના વગર ટેલિકોમ્યુનિકેશન, ડિફેન્સ, ઇવન ઓટો ઇન્ડસ્ટ્રી, મોટા ભાગની ઇન્ડસ્ટ્રી કામ જ ના કરી શકે. એ ચાઇનાને આપણે એમ કહીએ કે ચાઇનાને કેમ પંપાળે છે, ટ્રમ્પની પાસે બીજો કોઈ રસ્તો નથી. રશિયા અલાસ્કા મીટિંગ પછી ચોખ્ખું દેખાય છે કે ટ્રમ્પ પુટિન જે કહેશે
એ જ કરશે અને એ જ પ્રમાણે વર્તી રહ્યા છે. એટલે આપણે માટે હવે રસ્તા એ છે કે આપણે શાણપણ રાખી અને સારી રીતે અમેરિકા જોડે ડિસ્કસ કરી આ જેમ બને એમ જલ્દી સોલ્વ કરવું જોઈએ. હા જનરલભાઈ. સર, મને એક પ્રશ્નમાં એ સમજાતો નથી. આપે બહુ વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કર્યો કે 18 ઓગસ્ટથી શરૂ કરીને 31 ડિસેમ્બર 2025 સુધી ભારતમાં કપાસની આયાતને સંપૂર્ણ જકાત મુક્ત, એટલે 11% જે હતી જકાતે મુક્ત કરી દેવામાં આવી છે. અને ખેડૂતોની કપાસની સિઝન હવે ઓક્ટોબરના મધ્યમાંથી શરૂ થશે. બરાબર એવે સમયે જ્યારે ખેડૂતનો કપાસ બજારમાં આવશે ત્યારે આ ડમ્પિંગ એને નડશે. એટલે કપાસના ખેડૂતના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય. હવે એનું કારણ જેની મારે જેના ઉપર આપની કોમેન્ટ જોઈ છે કે સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં એવું લખ્યું છે કે સુતરાઉ, કાપડની મિલો, યાર્ન, એપરેલ્સ આ બધાને ઇનપુટ કોસ્ટ ઘટે તો જ એ કોમ્પિટિટિવ રહી શકે, નહીં તો રહી શકે નહીં. તો ઇનપુટ કોસ્ટ ઘટાડવા માટે તમે ખેડૂતને શું કરવા મારી નાખો છો? યુ ડિક્લેર એક્સપોર્ટ સબસિડી. તમે જેટલી એમની સાથે બેસીને નક્કી કરો અને ગીવ ધેમ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ. તમે ખેડૂતને મારી નાખીને શું મેળવવાના છો? એમાં બે વસ્તુ છે જયાભાઈ. એક તો જે ટેરિફ એ લોકોએ આપણે જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 11% છે, જ્યારે જે ડ્યુટી છે 62% છે. એટલે એપ્રિલના જે મોટી મોટી કંપની છે હાઈ એન્ડ એ લોકોને ફાયદો થશે, પણ મીડિયમ અને સ્મોલ સ્કેલ વાળા કોઈ અમેરિકાથી ઇમ્પોર્ટ નથી કરતા કે ઇજિપ્તથી ઇમ્પોર્ટ નથી કરતા. અને જે લેબર ઇન્ટેન્સિવ યુનિટ છે એ તો ટેક્સટાઇલમાં ભિવંડી છે, સુરત છે, હરદોઈ છે, ઇવન આખા ઇન્ડિયામાં તીરપુર, એ બધા નાના યુનિટ છે. એટલે એમાં એક તો બે વસ્તુ છે કે પાડાના વાંકે પખાલીને ડામ, એના જેવું છે. બંનેમાં કહી શકાય, ટ્રમ્પની ટેરિફમાં કહી શકાય, અને કોટનમાં કહી શકાય. હવે એ જે ટેરિફ ઘટાડી છે એમાં એક તો સિગ્નલ એ જાય કે નાવ તમે જે નેગોશિએશન એક ફર્મનેસ હોવી જોઈએ એ દેખાશે નહીં. બીજી વસ્તુ જે ખેડૂતો છે એમને બહુ નુકસાન થશે, અને જે નાના એસએમઈ એમએસએમઈમાં કોઈ બહુ મોટો ફાયદો નહીં થાય. એટલે એક્સપોર્ટમાં કઈ મિરેક્યુલસ, કારણ કે તમે જે કોમ્પિટ કન્ટ્રી સાથે કર્યા છે બાંગ્લાદેશ અને વિયેટનામ છે, 20% ડ્યુટી છે. તો એ જે 11% અને 20% તમે એને કરીને કરો તો બી બાકીના 30% એને કેવી રીતે કવર કરશે? એટલે એ જે પગલું છે એનાથી એપ્રિલમાં ફાયદો થાય એ લેન્ટિલ જેવું છે કે આપણે જે દાળો હતી એ ઇમ્પોર્ટ કરવા દીધી, એ જ રીતે જે રસોઈનું તેલ હતું એ ઇમ્પોર્ટ કરવા દીધું. ધીમે ધીમે માર્કેટ એનું એટલું બધું બેસી ગયું, ખેડૂતોએ ઉગાડવાનું છોડી દીધું. અત્યારે આપણે એને બધી જગ્યાએથી ઇમ્પોર્ટ કરવું પડે છે. આ એક વસ્તુ જે લોંગ ટર્મમાં છે કોટન માટે, અને આ જ વસ્તુ બ્રિટિશરે કરી હતી. આપને યાદ હશે કે ઇન્ડિયા એક ટેક્સટાઇલમાં ઇવન અંગ્રેજોની અંડર બી એક મેન્ચેસ્ટરની જોડે કોમ્પિટ કરતા હતા એક જમાનામાં. અમદાવાદ છે, વેસ્ટ બેંગોલ છે. તો એ લોકોએ શું કર્યું કે એને આપણો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને તોડી નાખવા માટે વેસ્ટ બંગાળમાં તો એ લોકોના હાથ બી કાપી નાખે, જેને કહેવાય ને કે ઓફિશિયલી રેકોર્ડેડ છે. તો ટેક્સટાઇલ અને કોટન ઇન્ડિયા માટે બહુ અગત્યનું એક સેક્ટર છે, અને એ સેક્ટર જોડે છંછેડવો એમને કે સારી રીતે ધ્યાન નહીં રાખે તો લોંગ ટર્મમાં એક પરિસ્થિતિ એવી થશે કે કોટન ઇમ્પોર્ટ થતું જાય અને ખેડૂતો ઉગાડવાનું ઓછું કરી દે. એ વસ્તુ ઇન્ડિયા માટે બહુ એક ગંભીર પરિણામ લાવી શકે. એટલે એને 11% કોઈ ફાયદો નહીં થાય. સાથે જોડાયેલો એક પ્રશ્ન એ પણ છે કે ખેડૂત અત્યારે આપઘાત કરી રહ્યો છે ઘણી બધી જગ્યાએ. અત્યારે જે આપઘાત થાય છે એમાં ખેડૂતના આપઘાત મહારાષ્ટ્રમાં તો ખાસ કરીને બહુ નોટેબલ છે. હવે એમાં કપાસ ઉગાડનાર ખેડૂતની તો દશા એવી આવશે, કારણ કે એને જે રોકાણ કરવાનું છે તો કરી દીધું, બિયારણ થી માંડીને બધું જ ખાતર સુધીનું. હવે એનો પાક આવવા થયો, બરાબર એ વખતે તમે એના માથામાં ગણ મારો છો ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરીને, એટલે એને વળતર નહીં મળે. તો આ પરિસ્થિતિ ખેડૂતોને દિવાળીયાપણા અને આપઘાત તરફ વધારે દોરી જશે એવું લાગે છે આપને? નહીં તો છે જ નહીં, તો ઓબ્વિયસ છે. કારણ કે આમાં સપ્ટેમ્બર સુધી એને રાખ્યું હતું, એટલે ખેડૂતોને એવી આશા હતી કે સપ્ટેમ્બર સુધી છે તો જયારે કપાસનો છે માલ આવશે એટલે લોકોને જેને ખરીદવું એ પહેલા ખરીદી લેશે. પણ હવે ડિસેમ્બર સુધી થયું એટલે જયારે ક્રોપ આવશે એ વખતે ડ્યુટી 0% હશે, અને તમે હવે ડ્યુટી નાખી ના શકો કે એને કેન્સલ ના કરી શકો, કારણ કે અમેરિકાને અત્યારે છંછેડવાની તો મને નથી લાગતું કોઈ જરૂર છે. એટલે સપ્ટેમ્બર સુધી રાખ્યું હોત તો બરોબર છે કે કહી શકાય, પણ હવે તો એની ઇમ્પેક્ટ તો જેના બી પર્ટિક્યુલરલી ગુજરાતમાં
મહારાષ્ટ્રમાં અને એમપીમાં સૌથી વધારે આવશે, કારણ કે કપાસના આપ તો આપના એરિયામાં જ છે, આપનો એરિયા છે કપાસ. મહારાષ્ટ્ર છે 30% ઉત્પાદન છે, ગુજરાતનું 25% છે, અને ત્યાર પછી મધ્યપ્રદેશ. તમારો એરિયા છે ચરોતર ની આજુબાજુના બધા, એટલે કપાસમાં તો એક બહુ કપાસમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત ની આજુબાજુ અને ચરોતર આ ચરોતર મુખ્ય છે. છૂટું છવાયું ઉત્તર ગુજરાતમાં વાવેતર થાય છે, પણ એમાં બહુ કઈ દમ નથી. કામ પણ નથી. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનો, મધ્ય ગુજરાતને અડીને આવેલો ભાગ અને મધ્ય ગુજરાતની સાથે જોડાયેલો પંચમહાલ ને એ વિસ્તાર, આ બધા વિસ્તારોના ખેડૂતોનો તો સત્યાનાશ નીકળી જશે. અને બરાબર પીલું પાક્યા છે ત્યારે ચાંચ પાકી, એના જેવું આપણે ગુજરાતીમાં કહેવત છે કે પીલું ટાણે ચાંચ પાકવી, એટલે બરાબર એને ખાવાનો વખત આવ્યો, પાક તૈયાર થયો, વીણી ચાલુ થઈ ગઈ, તેવી વખતે તમે એના માથામાં એવો ઘા માર્યો છે કે ખેડૂતની પાસે દિવાળીયાપણું અથવા તો આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સરકાર અત્યારે સબસિડી આપવા નીકળશે, જે માગે છે ઘણા રાજકીય પક્ષો, એના કરતા ડાપણ તો એ હતું કે ખેડૂતને નહીં છંછેડો, તમારે જે કંઈ સબસિડી પેકેજ આપો એ ઉદ્યોગોને આપો અને નિકાસ સાથે જોડીને આપો, તો એ વધારે વ્યાજબી વસ્તુ હતી. એમ કરવાના બદલે ખેડૂતના ઉપર આજે દમનનો કોરડો વિંજાયો છે, એટલો ક્રૂરતાપૂર્વકનો છે કે એની કલ્પના કરવી મુશ્કેલ છે, ધ્રુજી જવાય છે. નહીં, આપની વાત સાચી છે, કારણ કે આમાં એક બે વસ્તુ છે. બીજી એક તો કોટન છે, પણ ગુજરાતમાં કોટન સિવાય એક તો એપ્રલ અને એના જે ગાર્મેન્ટના છે, પણ બીજી વસ્તુ જેમ્સ અને જ્વેલરી અને ડાયમંડ છે સૌરાષ્ટ્ર અને એટલે એમાં જો 10 લાખ જેવી જોબ જાય, ખેડૂતોને એ થાય, તો ગુજરાત માટે અને શ્રીમ પણ, ગુજરાતમાંથી શ્રીમ પણ એક્સપોર્ટ થાય છે. મેજોરિટી આંધ્રપ્રદેશનું છે, 50% પણ ગુજરાતમાં જે નાના નાના છે એ લોકોને પણ બહુ મોટો ફટકો પડશે. એટલે ગુજરાત માટે 3 સેક્ટરમાં તો ની સંખ્યા ઘણી વધી ગઈ છે, ખાસ કરીને જમીનો ઉપર બથામણા કરી અને એક ગુંડા તત્વો અને બીજું રાજકીય રીતે જે જોડાયેલા છે એ તત્વો, એમણે જમીનો ઉપર ગેરકાયદેસર કાબુ કરીને એટલા બધા મોટી સંખ્યામાં ઝીંગાના તળાવો કર્યા છે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં. એટલે આ જે કહેવાય કે બોલો બોલો જનાભાઈ. હું એમ કહેતો હતો કે આ ઉદ્યોગના માટે થઈને ખેડૂતને ગરદન મારવાનું ડામ દેવાની વાત તો કરી, પણ સાથોસાથ એમને આ જે હીરા ઉદ્યોગ છે, જ્વેલરીનો ઉદ્યોગ છે, આમ તો સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વારે ઘડીએ વડાપ્રધાનની દરબારમાં પહોંચી જતો હોય છે. અત્યારે કેમ એ લોકો ચૂપ છે? સુરતની અર્થવ્યવસ્થાનું સત્યાનાશ નીકળી જાય તે પ્રકારની પરિસ્થિતિ. એક તો લેબગ્રોન ડાયમંડની હરીફાઈ તો હતી જ, એ લેબગ્રોન ડાયમંડની હરીફાઈના ઉપર આ એક્સપોર્ટ ઉપરની આ જે ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકામાં લાગી, એટલે સુરતના હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોનું તો સત્યાનાશ નીકળી જવાનું. અને એમાં એટલા જે મોટા વેપારીઓ છે એમને કઈ નહીં થાય, પણ નાના વેપારીઓ, નાના રત્ન કલાકારો, એમનું શું થશે? એ તમે કહો છો બરાબર છે. આમાં એક વસ્તુ છે કે ડાયમંડના 20 સાઇટ હોલ્ડર છે. આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું કે બુર્સ ચાલશે કે નહીં ચાલે. બુર્સ તો ના ચાલ્યું. લેબગ્રોનની કોમ્પિટિશન છે, મોટાને કોઈ પ્રોબ્લેમ થાય, પણ એ સિવાય બિફોર યુ પ્રોસેસ ફર્ધર, આપના આ એક સેન્ટેન્સથી અમને સંતોષ નથી. ડાયમંડ બુર્સ સુરત અને ભારત ડાયમંડ બુર્સ મુંબઈ, એક ચાલ્યું, એક નહીં ચાલ્યું, એ વિશે વિશદ ચર્ચાઓ આપની સાથે કરવી છે, આપની અનુકૂળતા. એકવાર કરી હતી 1 વર્ષ પહેલા, ત્યારે જ મેં કહ્યું હતું કે આ સુરતના બુર્સમાંથી બધા પછી બદલાયા છે. એ વખતે તો ઉદ્ઘાટન થવાનું હતું, પછી બધા નીકળી ગયા સેવાઈ હતી. હવે આજે સુરત ડાયમંડ બુર્સ જે સુરતમાં છે એ લગભગ તાળાબંધીની હાલતમાં છે. પણ એ આપણા ડિસ્કશનમાં જ મેં કહ્યું હતું કે આ બુર્સ નહીં ચાલે. હવે એને તો હમણાં પછી રિવ્યુ કરશે. હમણાં તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે આપે જે કહ્યું એ સિવાય હીરા ઘસવાના સૌરાષ્ટ્રમાં ઘણા કાર્ય છે, નાના નાના, અને સુરતમાં પણ, કે જે હીરા ઘસવા વાળા છે એ લોકોને સૌથી પહેલા મુશ્કેલી પડશે. એ સિવાય જે નાના નાના ડાયમંડના જે કામ કરે છે, અમદાવાદમાં કરે છે, સુરતમાં કરે છે અને સૌરાષ્ટ્રમાં, એ લોકો પર પણ બહુ મોટી ઇફેક્ટ આવશે. એટલે આમાં એક વસ્તુ એવી છે કે આજે જે 10-15 લાખ જોબ ગણાય છે,
લોકો એસ્ટિમેટ જે કહેવાય ને કે એવી રીતે કરે છે કે કોઈ કશું થશે નહીં. બીજી વસ્તુ આપે છે કે ઇન્સેન્ટિવ. આજે કાલે કેબિનેટ મીટિંગ થઈ, હવે એમાં ફાઇનાન્સ મિનિસ્ટર કહ્યું કે વી આર થિંકિંગ ટુ ડુ કે વોટ પેકેજ વી કેન ગીવ, વોટ ઇન્સેન્ટિવ વી કેન ગીવ. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે કંઈ થશે 3 મહિનામાં થશે. હવે ઇન્સેન્ટિવ આવે, પેકેજ મળે તો ત્યાં સુધીમાં તો ઘણા ઉદ્યોગો બંધ થઈ જશે અને લોકોની નોકરી જતી રહેશે. કારણ કે પર્ટિક્યુલરલી આપણે તિરપુરની વાત કરીએ પણ લેઝરમાં આગ્રા છે, કાનપુર છે, તામિલનાડુ છે, ત્યાં આગળ પણ બહુ જ જે કહેવાય કે $1.2 બિલિયન એટલે 8,000 કરોડ એટલે એમાં હજારો લોકોની નોકરી છે. અને આમાં મોટા ભાગની એક અગત્યની વસ્તુ જાણવી છે કે આ બધા જ ઉદ્યોગોમાં મહિલાઓ 60 થી 70% કામ કરે છે. એપ્રલ છે, કાર્પેટ છે, ફૂટવેર છે. તો આ આખી જે પરિસ્થિતિ છે આખા ઇન્ડિયામાં બધી જ જગ્યાએ ઇફેક્ટ કરશે કે ઓટોમોબાઈલ એન્સિલરી છે, લુધિયાણા છે, જલંધર છે, મશીનરી છે, કાર્પેટ છે, ભદોઈ ને એ બધામાં છે. એપ્રલ આપણે કહ્યું એ જ રીતે શ્રીમ તો એ તામિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ગુજરાત છે. તો આની ઓવરઓલ ઇમ્પેક્ટ પાન ઇન્ડિયા પડશે. એટલે એમાં પેકેજ આપવું હોય જે કોમ્પ્રિહેન્સિવ પેકેજ ડિસાઇડ કરવામાં મેક્સિમમ 15 થી 20 દિવસથી વધારે ટાઈમ ના લાગવો જોઈએ. એ પોલિસી ડિસાઇડ કરે, એને ઇમ્પ્લિમેન્ટ કરે તો મહિનો લાગે. એ મહિનામાં પણ ઇમ્પેક્ટ આવશે, પણ જો મહિનામાં એ પગલાં નહીં લેવામાં આવે તો કહી શકાય કે 1% જીડીપી ઓછી થશે, 20 થી 30 લાખ લોકોની જોબ જશે અને આપણે 2,17,000 કરોડ નો એક્સપોર્ટ ઓછો થશે. એટલે ટ્રેડ ડેફિસિટ વધશે, રૂપિયો વીક થશે. કારણ કે કાલે એક એટલે સારી વસ્તુ સ્કોટ બેસનને ફોક્સ ન્યૂઝ પર પૂછ્યું કે રૂપિયો ડેપ્રિસિએટ કરે, કે રૂપિયો તો ગબડી જ રહ્યો છે, પણ ડેપ્રિસિએટ કરવાની જરૂર શું છે હસતા હસતા. એટલે અત્યારે એ લોકો એવી રીતે વાત કરે છે. એટલે આમાં એવું છે 88 તો થઈ ગયું છે, 90 સુધી જશે, પણ એનાથી કે બહુ ફાયદો નહીં થાય. આમાં શું છે કે ચાઇના જે છે એ ટ્રેડ સરપ્લસ કન્ટ્રી છે. આ વર્ષે $1 ટ્રિલિયન ટ્રેડ સરપ્લસ થશે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ $3 ટ્રિલિયન છે. બોન્ડ એમણે વેચી નાખે છે અમેરિકાના ઢગલાબંધ, અને ગોલ્ડ ખરીદે છે. તો ચાઇના માટે કરન્સી ડેપ્રિસિએટ કરવું પોસિબલ છે અને એમણે ઘણી વાર કર્યું છે. પણ આપણે કરન્સી ડેપ્રિસિએટ એક લેવલથી વધારે ના કરી શકીએ, કારણ કે કાયમ રિઝર્વ બેંકને પછી ઇન્ટરવીન કરવું પડે છે. એ પહેલી વસ્તુ તો ડેપ્રિસિએશન એક મોટું સોલ્યુશન નથી. બીજી વસ્તુ એ છે કે સ્ટોક માર્કેટ તમે જોયું હશે કે 3 દિવસમાં 1700 પોઈન્ટ ઉતરી ગયું છે. સ્મોલ અને મિડ કેપ 3% એ થઈ ગયા છે. એટલે જે કહેવાય કે આમાં એફઆઈઆઈ નું સેલિંગ વધતું જશે અને એમાં જો ખુદાના ખાસ્તા ફેડ રેટ વધ્યો, જે મોટે ભાગે પવેલ નહીં વધારે પણ હમણાં ઢીલા પડી ગયા છે, તો પછી એફઆઈઆઈ ઘટી જશે. અને આવી પરિસ્થિતિમાં એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવવાની શક્યતાઓ ઘટતી જાય છે. મોંઘવારી વધશે, ઇન્ફ્લેશન વધશે, ટ્રેડ ડેફિસિટ વધશે. એટલે ઓવરઓલ ઇકોનોમી પિક્ચરમાં જે સ્ટેપ ગવર્મેન્ટે લેવા જોઈએ તાત્કાલિક લેવા જોઈએ. દરેક સેક્ટર ક્યાં આગળ એ મજબૂત છે, એ એક્સપોર્ટ કરે છે. કારણ કે ડાયવર્સિફિકેશન ની બધી જે વાતો છે એ મારો વર્ષોનો એક્સપિરિયન્સ છે. મેં જેટલા પોસ્ટિંગ કર્યા છે ત્યાં 3 વર્ષમાં મેં ડબલ ટ્રેડ કર્યો છે, પણ એને માટે 1 થી 1.5 વર્ષ લાગતું હોય છે. તમે આખી ઇમેજ ઉભી કરો, દરેક ટ્રેડમાં પાર્ટિસિપેટ કરો અને કન્ટિન્યુઅસ એફોર્ટ કરો, તો એમાં 1 વર્ષ રાતોરાત તમારું ડાયવર્સિફિકેશન થઈ ન શકે. તમારા જે કોમ્પિટિટર છે એમની ટેરિફ ઘણી ઓછી છે. બીજી વસ્તુ એક અગત્યની એ છે કે અત્યારે તમે જયારે કોમ્પિટિટર તમારી પાસે એક ટેરિફ છે, એ ટેરિફ અમેરિકાની, તો એટલે અમેરિકાના માર્કેટને તમારે ભૂલી જવું પડે. અને બાકીના કન્ટ્રીમાં મેં કહ્યું એ પ્રમાણે કે આપણી જે આઇટમ્સ છે એ મોટે ભાગે એસેન્શિયલ આઇટમ નથી. એમની જે કહેવાય કે એના વગર ચાલે નહીં એવું નથી. તો ક્રિસમસની ગિફ્ટ છે તો મોટા ભાગનું જેમ્સ જ્વેલરી છે, હેન્ડીક્રાફ્ટ છે, ઇવન કાર્પેટ છે, ફૂટવેર છે, આ બધા લક્ઝરી આઇટમ ના કહી શકાય, પણ લક્ઝરી જેવું કહી શકાય કે લોકો એના વગર ચલાવી શકે. એટલે આ પરિસ્થિતિ. હાજી બોલો જયભાઈ. નહીં, તમને નહીં, હું મારા કલીગને કહેતો હતો કે આ એક મુદ્દો છે, આ આપણે ધ્યાનમાં લેવા જેવો છે. આપે બહુ રેલેવન્ટ પોઈન્ટ પર વાત કરી. મારી ચિંતા એ હતી કે આપે ખૂબ જ સારી માહિતી આપી, પણ એમાં ખેડૂત મરી જશે એ બાબત સ્પષ્ટ બને છે. એક મહત્વનો મુદ્દો મારે જે આપની સાથે ચર્ચવાનો હતો
એ મુદ્દો આજે નહીં ચર્ચી શકાય એનું મને દુઃખ છે, અને એના માટે મારે આપનું એક જુદું સેશન જોઈશે. એ મુદ્દો છે અમેરિકાના વિઝા નિયમોમાં થઈ રહેલા ફેરફારો, હા ભારતીય એ નાગરિકો પ્રત્યે અમેરિકાનો ગેરવર્તાવ, હાથકડીઓ પહેરાવી અને પગમાં બેડીઓ નાખીને 3 પ્લેન ભરીને અહીં મોકલ્યા, ત્યારે જયશંકર એમ કે છે કે ડિપોર્ટ કરવું, આ નિયમ પ્રમાણે આવું કરવું જ પડે. ધીઝ આર નોટ ક્રિમિનલ્સ હુ આર ડિપોર્ટેડ. એક દેશના નાગરિકોને જો એના સામે નાના નાના દેશો જો ઉભા રહીને પોતાના નાગરિકોની ચિંતા કરી શકતા હોય તો ભારતે કરવી જોઈતી હતી. અને બીજો મુદ્દો છે એટલો જ અગત્યનો, જેના ઉપર મારે આપની સાથે ચર્ચા કરવી છે મારા દર્શક મિત્રો માટે. એ ભારત અત્યારે જાણે કે એવું બાયો ચડાવે છે કે ચીનને એણે વશીકરણ કરી નાખ્યું છે, ચીનના ખોળામાં જઈને ભારત બેસી ગયું છે, અને કંઈ પણ થાય તો હવે રશિયાને ચીન તૈયાર છે. આ કેટલી મૂર્ખતાભરી વાત છે તે એના પરિણામો આવે ત્યારે ખબર પડે. કારણ કે એક બાજુ રશિયા ચીનની ધરી, એક બાજુ અમેરિકાની ધરી, અને ઘંટીના બે પડિયા વચ્ચે દાણો સબૂત રહે નહીં, દો પાટન કે બીચ મેં સાબુત રહા ન કોઈ, એમ ભારત પોતાના ઘર આંગણે યુદ્ધ ખેંચી લાવશે આના કારણે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ આ મુદ્દાઓ અત્યારે 10-15 મિનિટમાં ચર્ચી શકાય એવા નથી. આઈ વુડ રિક્વેસ્ટ યુ. એમાં એક બીજો મુદ્દો જયંતભાઈ એ છે કે ગ્રીન કાર્ડ ના અને સિટીઝનશીપ ના રૂલ બી ચેન્જ કરી રહ્યા છે. એટલે જે 50 લાખ લોકોને ઇમ્પેક્ટ કરશે. 40% સ્ટુડન્ટ વિસા ઘટી ગયા છે, જર્મનીમાં વધી રહ્યા છે પણ. અને ચાઇના માટે એને એમ કહ્યું કે જે 6 લાખ સ્ટુડન્ટ આવે છે ટ્રમ્પે કે આઈ વેલકમ ચાઇનીઝ સ્ટુડન્ટ. એટલે જે આખી પરિસ્થિતિ છે એ એટલી બધી સીધી સાદી નથી. અને એ આખો એક નવો મુદ્દો છે. એક છેલ્લો પોઈન્ટ બાકી રહે છે કે જે બહુવિધ પરિમાણીય પરિસ્થિતિ છે, એના મલ્ટી ડાયમેન્શનલ પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિને ટૂંકમાં જસ્ટ પાસિંગ રેફરન્સ તરીકે, અને ગુજરાતીઓને સૌથી વધારે અસર થવાની છે. કારણ કે ભારતીયો રહે છે એમાં પણ ગુજરાતીઓ બહુસંખ્યક છે, અને અહીંથી અમેરિકા જવાવાળા વિદ્યાર્થીઓમાં પણ ગુજરાતીઓ બહુસંખ્યક છે. એટલે ગુજરાતીઓની શું સ્થિતિ થશે, ફરી પાછું કઈ એમના માથે. હવે નવો નિયમ વિઝાનો કાઢ્યો કે તમારે વિઝા ઇન્ડેફિનેટ સમય સુધી ના હોય, અને તમારે ઇન્ટરવ્યુ માટે પહેલા ત્યાંથી આપી શકાતો હતો. હવે જ્યાં લીધો હોય એ દેશમાં તમારે જવાનું ઇન્ટરવ્યુ આપવા માટે, ભારત આવવું પડશે, અને પછી જવાની ના કે એટલે તમે ભારતમાં હલવાઈ જાઓ. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે, જે ખૂબ જ ગંભીર છે. જયભાઈ ઘણા મુદ્દા છે. 4 વર્ષ પછી એ લોકો જે પહેલા ઓટીપી બધું કાઢી નાખે છે, સ્ટુડન્ટ કામ કરતા હતા એ કાઢી નાખે છે. અને આમાં ઓવરઓલ સિચ્યુએશન જોવા જઈએ તો ઘણી ગંભીર છે. કારણ કે ટ્રમ્પ છે એ પુટિનના કંટ્રોલમાં છે, પુટિન છે ચાઇનાના કંટ્રોલમાં છે. એટલે એ પરિસ્થિતિમાં આપણે એસસીઓની જે મીટિંગ થાય બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ફોર ધ ટાઈમ બિંગ મને લાગે છે કે ચાઇના ઇન્ડિયાની બહુ કોર્ડિયલ અને સારી વાતો કરશે, પણ ચાઇના ક્યારેય ઇન્ડિયા માટે લોંગ ટર્મ એલાય નથી. એ ઇન્ડિયાએ હંમેશા યાદ રાખવું જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે ટ્રમ્પ એ ટેમ્પરરી ફિનોમિના છે, એટલે અમેરિકા જોડે બહુ બગાડવાનો અર્થ નથી. કારણ કે ટ્રમ્પ મિડ ટર્મ ઇલેક્શન પછી કદાચ જો ડેમોક્રેટિક પાર્ટી હારાખીરી ના કરે, કારણ કે ત્યાં ડેમોક્રેટિક પાર્ટી બી જે ઇઝરાયલના પોલિસી છે કે જેને ખાલી 8% ડેમોક્રેટ સપોર્ટ કરે છે, તો જો ડેમોક્રેટિક પાર્ટી હારાખીરી ના કરે તો આવતા વર્ષે આખી પરિસ્થિતિ બદલાઈ જશે. એક છેલ્લો મુદ્દો છે કે જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કહ્યું છે કે મેસિવ ટેક્સ બોનાન્સા એન્ડ જીએસટી કટ. હવે સેકન્ડ ક્વાર્ટરના 2 મહિના જતા રહ્યા છે, હવે એક જ ક્વાર્ટર બાકી રહે છે. એટલે હવે આ જે પગલા છે એ બી તાત્કાલિક જાહેર નહીં થાય તો એનો કઈ બહુ મોટો જે કહીને કે ફાયદો થવો જોઈએ કે આ જે પરિસ્થિતિની બહાર નીકળવાની છે, તો ટેક્સ બોનાન્સા અને જીએસટી રિવિઝન જે થવું જોઈએ તાત્કાલિક થઈ જવું જોઈએ, કે જેથી એસએમઈ એમએસએમઈ ને રાહત મળે અને ઇન્સેન્ટિવ બી તાત્કાલિક મળી જવા જોઈએ. અને બને ત્યાં સુધી એ લોકોને જીએસટી માંથી બહાર કાઢી નાખે તો એક ફાયદો એ થાય કે એ લોકો એમનું જે કામકાજ છે એ બાકી બધી આડી અવડી જે ગૂંચવણો મળે એમાંથી બહાર. કે જીએસટી ના જે અધિકારીઓ છે એમની પાસે સીધા એરેસ્ટ ને ઇમ્પ્રિઝનમેન્ટ ના પાવર્સ છે. એટલે આપ જે વાત કહો છો તે સાચી છે. નાના માણસનું કોઈ નથી, નાના ખેડૂતનું કોઈ નથી, નાના ઉદ્યોગપતિનું કોઈ નથી. બધા મોટા મોટા ઉદ્યોગપતિઓને મોટા માણસની કુર્નિશ બજાવવામાં પડ્યા છે. કારણ કે આ દેશમાં 10% લોકો પાસે 80% સંપત્તિ છે, અને નીચેના 50% લોકો પાસે 1% સંપત્તિ છે. તે પ્રકારની પરિસ્થિતિ છે. અમેરિકાના ટ્રેડ જે એડવાઇઝર છે નાવારે એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ રન બાય 15 કોર્પોરેશન.
ટીવી ઇન્ટરવ્યુમાં. એટલે બી as much true, 15 વધારે ગયા એને. It એટલે would એ have લોકો- been 5 or 10 only. એટલે they know કે what is the reality. એટલે આપણે જે કહીએ ને કે each country knows કે શું પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો pragmatic policy. પ્રેઝન્ટ ડે વર્લ્ડ, શુક્લ સાહેબ, આ બધી વસ્તુ છુપી રહેતી નથી. બધા જાણતા હોય. ઓફ નોલેજ. Information. $50 બિલિયન નું ડેટા સેન્ટર જાહેર કર્યું માર્ક ઝકરબર્ગે, એનો એક ફોટો જોયો હતો, તો આખું મેનહટન શહેર છે એના ઉપર સુપર ઇમ્પોઝ થાય એવડું મોટું એ ડેટા સેન્ટર બનવાનું છે, which will be largest in the world. અત્યારે તો સાઇઝ. એટલે દુનિયા જ્યાં જઈ રહી છે એની ક્યાંય નજીક આપણે જવાનો પ્રયત્ન કરતા નથી, અને ઉલટું જ્યાં આપણી તાકાત છે એ તાકાતને આપણે તોડીએ છીએ. અને મને જરાય નવાઈ નહીં લાગે આ વર્ષે કપાસના ખેડૂતના આપઘાતો વધી જાય તો એમાં જરાય નવાઈ પામવા જેવું નહીં હોય, કારણ કે જે પગલા લેવાયા છે એના કારણે કપાસના ઓરિજિનલ કપાસના બજાર માટે જે ઓક્ટોબરથી સિઝન શરૂ થશે એ ઓક્ટોબર 2025 થી સપ્ટેમ્બર 2026 સુધીની સિઝનમાં આપણા જે નાના ખેડૂત, કારણ કે આપણું એવરેજ ફાર્મ સાઇઝ 7,000 ચોરસ મીટર છે, ત્યાં ફાર્મ સાઇઝ 55 થી માંડીને 117 એકર છે. પર ફાર્મ સબસિડી 54 લાખ આપે છે. સબસિડી એટલી બધી હાઈ છે એટલે આ બધી બાબતો તો છે જ. એની સામે સામા પાણીએ તો આપણો ખેડૂત તરતો હતો અને તમને તરતા રાખતો હતો, એ આપણાથી ચૂકાઈ ગયું છે. એટલે ફોન લઈ કેવું ચાલે છે. એટલે આપણે, મને લાગે છે કે આ મુદ્દે, આ બે મુદ્દે આપનો સમય. ત્રીજો તમે કહ્યું ને અગત્યનો છે આઈટી સેક્ટર, કે આઈટી સેક્ટરમાં આપણે 10 વર્ષમાં જે કર્યું કોઈ ઇનોવેશન નથી થઈ. એક વસ્તુ તમે જુઓ કે આઝાદી પછી કોઈને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ઇન્ડિયામાં કોઈને નોબેલ પ્રાઇઝ નથી મળ્યું. એ જે મોટી કંપનીઓ ચાઇનામાં ઉભી થઈ કે અમેરિકામાં થઈ, એ બી એક બહુ મોટી વસ્તુ છે કે 10 વર્ષમાં કોઈ જ. હું હમણાં દુનિયાની 200 ટોપ યુનિવર્સિટીનું લિસ્ટ જોતો હતો, ભારતની એક પણ નથી. ચીનની જે આપણે કહીએ કેમિકલ ટેકનોલોજી, માઇનિંગ, એ બધામાં 15 માંથી 13 યુનિવર્સિટી ચાઇનાની છે. એ તો ચાઇના તો એક એવો મુદ્દો છે કે આખું સામૃગી નીતિ અપનાવી છે કે તોફાન આવે છે તો રેતમાં આપણે માથું દાબી દેવું અને માની લેવું કે આપણે તોફાન સામે સલામત છે, અને આપણે જે કંઈ સરકારે કરવાનું હોય અથવા જે સલામતીના પગલા લેવાના હોય તે લેવાઈ ગયા છે. આ શામૃગી નીતિ ઉપર દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચાલી શકે નહીં. ચાલે તો ખરો, પણ લોકોને જે કહેવાય કે આપણે બહુ દુઃખદ વસ્તુ કહેવાય કે 100 કરોડ લોકો માટે ખૂબ જ, જે આઝાદી વખતે આપણે કશું નતું તોય આઈઆઈટી, આઈઆઈએમ, આઈઆઈસી, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ઇસરો બધું જ બનાવ્યું. સ્કૂલો, કોલેજો બનાવી. 5,000 રૂપિયામાં મેડિસિન ભણતા હતા લોકો, 1 લાખમાં આઈઆઈએમ કરતા હતા. અત્યારે સીઓ સીએફઓ છે. એ બધું થઈ શક્યું, એક વિકાસ થયો. બાકી જે છે કે ચાઇનાએ 30 વર્ષ મહેનત કરી છે, એટલે ચાઇના જ્યાં છે ત્યાં છે. 19 પછી એમણે ડાયવર્સિફિકેશન કર્યું, એમણે અમેરિકાની સામે કેવી રીતે ઉભા રહ્યું એના માટે 5 વર્ષ માટે બધું માર્કેટ ઉભું કર્યું, એક ગ્લોબલ જીઓપોલિટિકલ સિચ્યુએશન ઉભી કરી. તો આપણે એમ છે કે ફલાણા કન્ટ્રીને કેમ આમ નથી, આના કેમ નથી, પણ આપણે એ જોવું જોઈએ કે આપણે અમેરિકા જોડે ડિસ્કસ કરીએ છીએ, આપણે શું કરવાનું છે, અમેરિકા બાકીના લોકો સાથે શું કરે છે એને માટે અમેરિકાને સલાહ આપવા માટે ટ્રમ્પ કોઈને સાંભળતો નથી, એમને સલાહ લઈને સાંભળતો. અને અમેરિકામાં છે કે વગર માંગી સલાહ કોઈ દિવસ આપવી નહીં. અને ટ્રમ્પને ફોઈબા થઈને સલાહ આપવા નીકળ્યા છો, એનાથી કોઈ ફેર નહીં પડે, એનાથી કોઈ આપણી પરિસ્થિતિમાં ફેર નહીં પડે. અને બીજી વસ્તુ અગત્યની એ છે કે જે ઇન્ટરનેટ એક્સપર્ટ મોટા ભાગના કહે છે કે અત્યારે પરિસ્થિતિ છે કે તમે મારી સાથે છો કે તમે મારી સાથે નથી. એ તમે કહો અમે કોઈની સાથે નથી તો તમારા કોઈ મિત્ર નથી, કે જે અત્યારે પરિસ્થિતિ એવી છે. અને બીજી વસ્તુ એ છે કે ટ્રમ્પ માટે ત્યાં સુધી જોક છે કે જીસસ ક્રાઇસ્ટ નીચે આવીને કે હું ભગવાન છું, ટ્રમ્પ કે હું નથી માનતો. એટલે ટ્રમ્પને સલાહ આપવી કે ટ્રમ્પને મનાવો એનો કોઈ જ અર્થ નથી. એટલે આપણે એ કહીએ કે આ પરિસ્થિતિમાંથી જેટલા જલ્દી પગલા જે આપણે ડિસ્કસ કર્યા લે, 1 મહિનામાં આશા રાખીએ કે પરિસ્થિતિ સુધરે. હું નથી આશા રાખતો.
આશા તો રાખવી જોઈએ. કદાચ શરૂ થાય તો નસીબદાર ગણવાનું. બાકી નહીં, આ પણ એ- સરકારને પોલિસી પેરાલિસિસ એટલો બધો લાગી ગયો છે કે પાર્લામેન્ટ નથી ચાલતી જે દેશમાં, એ દેશમાં સરકાર કઈ રીતે ચાલી શકવાની છે? એટલે હવે બધા લોકો જે કહે છે રઘુરામ ને બધા જે કહે છે કે ટાઈમ ટુ બી નાવ યુ અવેક, એટલે હવે જાગવું પડશે, હવે કોઈ બીજો છૂટકો નથી. એટલે આશા રાખીએ કે છે એ ગુડ ફેથમાં કે છે, પણ ધીઝ આર આર્મચેર એડવાઇઝર્સ who are advising you from the ivory towers. They do not have much knowledge about what is happening at the ground level. So, with all due respect for Dr. Raghuram Rajan, he is also ex-IITian, and I am a fellow. એની વાત બરાબર છે કે 20 લાખ, but this will not work. So, Shukla Sahib, એક episode exclusively we will devote to two things. એક આ નાગરિકત્વના સાથેના જે આવનાર સમયમાં ફેરફાર છે તે, અને બીજું ભારત અમેરિકાના સામે ચીન અને રશિયાના ખોળામાં બેસે છે તે. આ બે મુદ્દે આપણે એસસીઓ મીટિંગ પછી ડિસ્કસ કરીએ, કારણ કે એમાં ખ્યાલ આવી જશે કે શું થવાનું છે. એસસીઓ મીટિંગ પછી આપણે તરત લઈ, એસસીઓ મીટિંગ હવે ક્યાંય દૂર નથી, એ પછી નથી. બટ આઈ વુડ રિક્વેસ્ટ ફોર યોર ટાઈમ એટ ધેટ ટાઈમ. ઓલવેઝ. તો અમને સમય આપજો. શુભરાત્રી. હેપી ગણેશ ચતુર્થી. ગણપતિ ભગવાન, ગણપતિ બાપા બધાનું ભલું કરશે. સર, આપ દક્ષિણમાં જઈ આવ્યા. દક્ષિણ ભારતમાં દુનિયાની એકમાત્ર ગણેશજીની એવી મૂર્તિ છે જેને માનવનું મળ છે. મેં મોકલાઈ હતી ને હમણાં કાલે જ કોસ્મોસમાં. જે આપ મુકતા છો, આપે ઘણું બધું મૂક્યું છે, અને આપણે મારે એ થયું છે કે મેં કેટલાક યંગ છોકરા છોકરીઓનું ગ્રુપ બનાવ્યું છે. હું એમના સાથે શેર કરું છું આ બધું. વેરી નાઇસ. They will get nice of you. જી, બહુ સારું. થેન્ક યુ. નમસ્કાર. શુભરાત્રી. શુભરાત્રી.